અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના તુલસી પાર્ક સોસાયટીમાં પરંપરાગત ભવ્ય ગરબા યોજાય છે. સોસાયટીમાં દરેક રહેવાસીઓએ ઉત્સાહભેર તેમાં ભાગ લીધો હતો. નાના બાળકો, બહેનો, યુવાનો, વડીલો પણ જોડાયા હતા અને ગરબા સાથે જોજોનો આનંદ માણ્યો હતો. મ્યુઝિક, ડેકોરેશન અને રંગબેરંગી પરંપરાગત ચીજોથી સોસાયટીનું હવામાન જીવંત બની ગયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ભૂતપૂર્વ રાજુભાઈ ગોહિલ પણ ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. ઉપસ્થિત સૌજન્યમાં આનંદ અને ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ભવિષ્યમાં આ સોસાયટીમાં મંદિર બનાવવાનું અને ગરબા સ્પર્ધાઓનું આયોજન કરવાનું ખાસ પ્લાનિંગ છે. તેમજ દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું વિશેષ આયોજન કરાય છે, જેના માટે સોસાયટીના તમામ સભ્યો ઉત્સુકતા સાથે તૈયારી કરે છે. આ ભવ્ય ગરબા મહોત્સવને કારણે તુલસી પાર્ક સોસાયટીનો પરંપરાગત ઉત્સવ સૌંદર્ય, ભક્તિ અને મનોરંજનથી ભરપૂર બની ગયો છે. મારું નામ રાજેશભાઈ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ધંધુકા અને પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ. અમારા તુલસી પાર્ક સોસાયટીની અંદર તુલસી પાર્ક પરિવાર દ્વારા દર વર્ષે છેલ્લા 15 વર્ષથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે અને વર્ષો વર્ષ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે અને વધુમાં વધુ લોકો અમારી આ સોસાયટીના દર વર્ષે ભાગ લે છે અને આવતા ભવિષ્યની અંદર મંદિર બનાવવાનું આયોજન છે અને દર વર્ષે માતાજીના પ્રસાદ ઉપરાંત સ્પર્ધા પણ રાખવામાં આવે છે અને માતાજીનો હર્ષોલ્લાસ સાથે ગરબાનો ઉત્સવ યોજવામાં આવે છે. તેમજ દશેરાના દિવસે હિન્દુ શાસ્ત્રો મુજબ જે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે તે પણ અમારી સોસાયટી અંદર શસ્ત્ર પૂજન પણ કરવામાં આવે છે. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારણ, ધંધુકા.